માથામાં તેલ નાખીને આવવાનું, હલર વલર ના આવવાનું. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પીએસસી ની મુલાકાત પણ લઈ લીધી. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને હું આવી ગઈ છું સ્ટેશને, કેમ કે આજે અમારે જવાનું છે ગામડાઓમાં વિઝિટ કરવા માટે, રિપોર્ટ બનાવવા માટે. તો અહીંથી ડીસા જઈશ ને ડીસાથી પાછું મારા બેનપણીના ગામમાં જવાનું છે. ને કેટલું બધું હજુ તો અંધારું છે અને આજે તો ઠંડી પણ બહુ છે, ઠંડો ઠંડો પવન છે. અને અહીંયા સ્ટેશન સુધી મારા મોટાભાઈ મને મૂકવા માટે આવ્યા છે, કેમ કે થોડુંક ડર જેવું લાગે અંધારું હોય. અત્યારે અમે ધરણવાવાળી બસમાં બેસી ગયા છીએ ને જઈએ છીએ આ મારી બેનપણીના ગામમાં. આજે અમે ફરી એક બીજો વ્લોગ બનાવવાના છે. હા, આજે ને આના ગામનો વ્લોગ બનવાનો છે, કારણ કે અમે સ્કૂલમાં ઘણી બધી જગ્યાએ વિઝિટ કરવાના છીએ. ને અત્યારે જુઓ આ બસમાં ને ખાલી અમે 4 જણા જ છીએ, એટલું બધું કોઈ છે જ નથી. બસ સ્પેશિયલ અમારા માટે આવી છે. હલકાના ગામમાં પહોંચી ગયા છીએ ને અહીંથી અમારે કેટલું આપણે ચાલતું જવાનું? 1 કિલોમીટર જેટલું ચાલતું જવાનું હોય. ને આમ તો અમે બંને ગામડાના જ છો એટલે અમને તો કોઈ તકલીફ પડે નહીં, આમ સવારથી કસરત થાય. હલકાને ત્યાં મસ્તન જમી લીધું છે ને અત્યારે અમારે પહેલાં સ્કૂલમાં જવાનું છે, ત્યાંની વિઝિટ કરી અને જે બી અમારે રિપોર્ટ બનાવવાનો છે એ બધી માહિતી લઈ ને ધરણવા પ્રાથમિક શાળામાં આવી ગયા છીએ. ને અહીંયા 1 થી 5 ધોરણ છે. આ છે એમની સ્કૂલ. આમ તો બારીથી સરસ મજાની લાગી રહી છે, તો આપણે અંદર જઈને જોવાનું છે. હાલમાં પ્રાર્થના ચાલુ છે. મોટા થઈ ગયા અર્જુનને 2 જણા અને માથામાં તેલ નાખીને આવવાનું, હલર વલર ના આવવાનું. આ તો આપણે શાળામાં ભણવા આવીએ છીએ. અહીંથી કંઈ સાધન મળે છે એમ નથી, એટલે હલકાનો ભાઈ આવે છે ટ્રેક્ટર લઈને, એટલે અમારે ટ્રેક્ટરમાં શેરગઢ જવાનું છે, ત્યાં પીએસસીની મુલાકાત. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પીએસસીની મુલાકાત પણ લઈ લીધી. અમારે શેરગઢ આમ તો મુલાકાત લેવાની હતી, પણ ત્યાં બંધ હતું પીએસસી, એટલે અમે પેપળું આવી ગયા. ને અહીંયા પણ બહુ જ સરસ પીએચસી છે. ને એક વાત તો અહીંયા એવું હતું કે અહીંનો જે સ્ટાફ હતો એ પણ મને ઓળખતા હતા, આપણા ફોલોવર્સ હતા. તો કંઈ નહીં, એમને મળીને પણ બહુ આનંદ થયો ને સ્ટાફ પણ બહુ સારો છે. અમને જે બી અમે પૂછ્યું એમને બધા પ્રશ્નો જવાબ આપ્યા અને બધી અમે માહિતી લીધી. તો ફટાફટ ટ્રેક્ટરમાં બેસી જઈએ. હલકાના દાદુ ટ્રેક્ટર ચાલુ કરે છે. કરો ટ્રેક્ટર. અહીંથી પાછું અમારે ને કૂદકા ખાતા ખાતા જવાનું હોય. ટ્રેક્ટર ઉપર ફરવાની સરસ મજા આવી રહી છે, પણ અહીંયા રોડ પણ ખરાબ છે. ટ્રેક્ટર થોડુંક શું કહેવાય, ઉંમર લાયક થઈ ગયું છે, ડ્રાઈવર પણ ઉંમર લાયક થઈ ગયા છે. ઉપર બેસવાવાળા એવી માણસો છો. એક આ આજુબાજુ ખેતર છે, નગરનો પવન આવે, બહુ મજા આવે. આજે તો 1-1.5 કલાક જેવા અમે ટ્રેક્ટરમાં જ ફર્યા છે. કેવું મજા આવે ટ્રેક્ટરમાં? પણ ઘણા દિવસે અમે ટાઈમસર સ્ટેશને પહોંચી ગયા અને અમારી બસ પણ આવી ગઈ. હલકા જુઓ છાસ કંઈક લીધું હોય, અમે કંઈક લઈ લીધું. ચાલો બેસી જઈએ. કાપરા આવીને આપણે લાખો જોહુમાના દર્શન પણ કરી લીધા. આ મંદિર છે આપણા નાના કાપરા. આજે ગાયોની ગૌશાળા છે ત્યાં મુલાકાત કરવા માટે આવી ગયા છે. ને હલકાએ તો મને એટલું બધું ભાર ઉપાડ્યું છે ને. આ બેગમાં બી મને ઘી મુકાયું છે, આમાં પણ છાશ છે, એકમાં દહીં છે. તો અત્યારે આપણે સરસ મજાની મુલાકાત લઈ લઈએ. જે બી આપણે પૂછવાનું હોય એ માસીને પૂછીને લખી દઈએ. માસી મજામાં? 3 કેવા સરસ મજાના વાછરડા છે. પેલા 2 તો ને જોઈને ભાગે છે અને આને એકને પકડ્યું હોય આ બધાએ. જો તમે દરરોજ કામ કરતા હશો ને એટલે શું બધી ગાયો છે. વિડીયો ઉતરી ગયો તમારે. જો કેવા સરસ મજાના બેન ઊભા છે. લાસ્ટમાં જે બાકી હતું મુલાકાત લેવાની વૃદ્ધાશ્રમની, તો અત્યારે આપણે ડીસામાં જ આવી ગયા છીએ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા. આ મારી 2 બેનપણીઓ, આ એક ઘરેથી જ હાલ આવી છે
ને અલકા તો આપણી સાથે આખો દિવસ હતા જ ને બધા હવે જે દાદા છે દાદી છે બધા અહીંયા બારે આવેલા છે બધાને બેસવાની વ્યવસ્થા પણ કરી દીધી છે અહીંયા આમ ક્યાં નામ તમારું નામ શું કાકા? અને હવે તમને કેવું લાગે? એક પરિવાર જેવું લાગે ને અહીંયા કમ્પ્લીટ આવે છે ને અહીંયા આજે જે આપણે પ્રોજેક્ટ બનાવવાના હતા રિપોર્ટ બનાવવાના હતા એની બધી જ મુલાકાત લેવરાઈ ગઈ છે અને અમારું જે લાસ્ટ હતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અહીંયા આપણે ડીસામાં જ તો ત્યાં પણ મુલાકાત લેવરાઈ ગઈ ને ખરેખર આજે જે અમે જે જગ્યાએ મુલાકાત લીધી છે પણ બધા કરતાં જે આ દીકરાનું ઘર છે ત્યાં જે દીકરાઓ એમના મા બાપને જે આ જગ્યાએ છોડીને જાય છે ખરેખર એમનો જીવ કેવી રીતે અહીંયા મૂકવાનો થતો હશે કેમ કે જે અમે ઘણા બધા મુલાકાત લીધી એમના જોડે વાતચીત કરી જે દાદા માં હતા એમના જોડે ઘણા માં તો રડી ગયા છે તો પ્લીઝ દોસ્તો તમે આવું ના કરો મા બાપની સેવા કરો એ જ મોટું પુણ્ય છે તો સારું મળીએ બીજા વ્લોગમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા